નમસ્કાર મિત્રો, ક્રિકેટ જગતમાં અજીબોગરીબ ઘટનાઓ તો તમે જોઈ હશે, પરંતુ તમે આ ઘટના ક્યારેય ના જોઈ હોય. આપણે ત્યાં કહેવત છે કે ક્રિકેટની દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. જો કે ક્રિકેટની દુનિયામાં કેટલાક રેકોર્ડ્સ એટલા દુર્લભ છે કે તમે તેના પર સરળતાથી વિશ્વાસ પણ ના કરી શકો. ક્રિકેટના નિયમોમાં અનુસાર એક ઓવરમાં માત્ર 6 બોલ કાયદેસર નાખવામાં આવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 બોલર એવા છે જેમણે 5 જ બોલની ઓવર નાખી હોય. આ રેકોર્ડ પોતાનામાં ઘણો અનોખો છે. આવો એક નજર કરીએ તે 3 બોલરો વિશે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 બોલની ઓવર નાખી છે. તેમાં પ્રથમ નામ છે લસિથ મલિંગા. શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ભારત વિરુદ્ધ ઓડીઆઈ મેચ દરમિયાન એક ઓવરમાં 6 નહીં પરંતુ 5 બોલ ફેંક્યા હતા. લસિથ મલિંગાએ 2012માં ભારત સામે રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં એક ઓડીઆઈ મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. ભારત શ્રીલંકા સામેની આ મેચ માત્ર આ એક બોલના કારણે જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. હવે બીજા નંબરની વાત કરીએ તો મુસ્તફિઝુર રહેમાન. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને વર્ષ 2021માં વેસ્ટ ઇન્ડિઝ સામેની રમાયેલી ઓડીઆઈ મેચ દરમિયાન એક ઓવરમાં 6 નહીં પરંતુ 5 બોલ ફેંક્યા હતા. વાસ્તવમાં મેદાન પરના અમ્પાયરની ભૂલના કારણે આ મોટી ભૂલ જોવા મળી હતી. બાંગ્લાદેશના ઓન ફિલ્ડ અમ્પાયર ઝાજી સોહેલે મુસ્તફિઝુર રહેમાનની ઓવરમાં એક બોલ ઓછો ગણ્યો હતો. અને હવે ત્રીજા નંબરની વાત કરીએ એ પહેલાં તમે ક્રિકેટ જગતની તમામ અપડેટ મેળવવા માટે આ ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ત્રીજા નંબરની વાત કરીએ તો નવીન ઉલ હક. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે ઓસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપ 2022ની મેચ દરમિયાન એક ઓવરમાં 6 નહીં પરંતુ 5 બોલ ફેંક્યા હતા. મેદાન પરના અમ્પાયરે ભૂલ કરી હતી અને નવીન ઉલ હકે એક બોલ ઓછો નાખ્યો હતો.